નમસ્કાર સમાચાર સાથે હું છું નિશિત રાજગુરુ। મહત્વપૂર્ણ સમાચાર। મુંબઈમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો વરસાદથી મુંબઈની લોકલ ટ્રેન ઠપ થઈ ગઈ છે। ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ લાઇન, CST, કુર્લા લાઇન અને હાર્બર લાઇન પર ટ્રેન રોકવામાં આવી છે। તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાયા છે। ત્યારે BMCએ વરસાદના પગલે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે। મુંબઈમાં આજે સવારથી જ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલ રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદ હજી પણ ચાલુ છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી છે। ભારે વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેન સેવાને પણ અસર પડી છે। સેન્ટ્રલ અને હાર્બર રૂટની લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી છે, જ્યારે વેસ્ટર્ન લાઇન પર લોકલ 10 થી 15 મિનિટ ટ્રેન મોડી દોડશે। વરસાદથી મુંબઈના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા। હિંદમાતા, બાંદ્રા, માહિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલ રાતથી શરૂ થયેલા વરસાદને કારણે દક્ષિણ વિભાગમાં 5 ઇંચ વરસાદ, જ્યારે ઉત્તર મુંબઈમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ચાલુ મોસમમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત મલાડ, અંધેરી, ખાટકોપર, વાસી, પનવેલ, થાણેમાં પણ ભારે વરસાદ પડ્યો છે। આગામી 48 કલાકમાં હવામાન ખાતાએ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। બૃહદ, મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરી માટે વાવાઝોડાની કોઈ જ શક્યતા નથી, પરંતુ આ વિસ્તાર માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી મળ્યાનું મુંબઈ હવામાન ખાતાના ડિરેક્ટર શ્રી રાજીવ કુમારે જણાવ્યું છે। તો મુંબઈમાં ભારે વરસાદ, આપને જણાવી દઈએ કે બારે મેઘ ખાંગા થયો છે અને ગઈકાલ મોડી રાતથી આ વરસાદ, ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને લોકલ ટ્રેન પર અસર પડી છે। અનેક જગ્યાની લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે। અમે આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છે મોડી રાતના અને વહેલી સવારના આ દ્રશ્યો છે, જ્યાં પાણી થયું છે। મુંબઈ ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, તો રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પછી બસની વાત હોય, લોકલ ટ્રેનની વાત હોય, લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન પણ ઠપ પડી ગઈ છે, તો બસ ટ્રાન્સપોર્ટેશન પણ ખોરવાયું છે। વહેલી સવારે વ્યવસાય પર, નોકરી પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદને પગલે BMCએ શાળા બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો છે, કારણ કે જે વરસાદની સ્થિતિ છે, હજુ પણ વરસાદ મુંબઈમાં ચાલુ છે। ગઈકાલ મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ મોસમનો સૌથી વધુ વરસાદ ગઈકાલથી નોંધાઈ રહ્યો છે અને હજી પણ આ વરસાદ ચાલુ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં હજુ પણ વરસાદ પડી શકે છે। જો કે વાવાઝોડાની કોઈ શક્યતા સામે નથી આવી રહી, પરંતુ વરસાદ એ પરેશાન કર્યા છે। વરસાદે હાલાકી ઊભી કરી છે મુંબઈકારો માટે। રસ્તાઓ ઠપ થઈ ગયા છે, રેલ માર્ગ ઠપ થઈ ગયા છે। અમે આપને જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાડી રહ્યા છે કે નીચાણવાળા જે વિસ્તારો છે, રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। બીજી તરફ લાઇફલાઇન ગણાતી મુંબઈની લોકલ ટ્રેન પણ ઠપ થઈ ગઈ છે, કારણ કે રેલ ટ્રેક પર પાણી ફરી વળ્યા છે। તેના કારણે અમુક ટ્રેન મોડી કરાઈ છે, તો મોટા ભાગની ટ્રેન ને રદ કરી દેવામાં આવી છે। એટલે મુંબઈગારો ગઈકાલ મોડી રાતથી વહેલી સવારથી હાલાકી ભોગવી રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ધોધમાર વરસાદ ગઈકાલ રાતથી પડી રહ્યો છે। પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ યુઝ થઈ શકતો નથી, ના પોતાના ખાનગી વાહનો લઈને બહાર નીકળી શકાય તેવી સ્થિતિ છે। ટ્રેન વ્યવહાર ખાસ કરીને ખોરવાયો છે। સેન્ટ્રલ લાઇન, CST, કુર્લા લાઇન ઠપ થઈ ગઈ છે, કારણ કે આ તમામ એવી લાઇનો છે જે લાઇનો પર પાણી ફરી વળ્યા છે। મુંબઈની તમામ શાળાઓને બંધ રાખવાનો પણ BMCએ આદેશ કરી દીધો છે। ડબ્બા સેવા પણ આજે બંધ રહેશે। એટલે જેટલી પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવા છે એ બંધ રાખવાનો આજે BMCએ નિર્ણય કર્યો છે। ખાસ કરીને જે લોકલ ટ્રેનની આપણે વાત કરી રહ્યા છીએ, ધોધમાર વરસાદના કારણે CSTની વાત હોય, કુર્લાની વાત હોય, બાંદ્રાની વાત હોય, તો આ તમામ લોકલ ટ્રેનના ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, પાણી ભરાઈ ગયા છે। તેના કારણે ટ્રેક પર ટ્રેન ચાલી શકે તેવી સ્થિતિ નથી, એટલે રદ કરવામાં આવી છે। શું દેખાડી રહ્યા છે કે લોકોને મજબૂરીમાં પોતાના વ્યવસાય પર કે નોકરી પર કે પોતાના કોઈ પણ સ્થળે જવા માટે જે રીતે રસ્તો ક્રોસ કરી રહ્યા છે, થોડો દ્રશ્યો જે છે એ થોડા ડરાવના પણ છે, કારણ કે પાણીમાં આ રીતના પાણી ફરી વળ્યા છે તમામ જગ્યાએ। આપને જણાવી દઈએ કે મુંબઈમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદથી મુંબઈની લોકલ ટ્રેનો પણ ઠપ થઈ છે, એટલે જનજીવન ખોરવાયું છે। ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે મુંબઈમાં, કારણ કે
તમામ રસ્તાઓ મોટાભાગના જે નીચાણવાળા રસ્તાઓ છે, વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે જ લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ખાનગી વાહનો લઈને નીકળેલા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સાથોસાથ લાઇફલાઇન ગણાતા લોકલ ટ્રેનમાં પણ એની સેવા પણ ઠપ થઈ ગઈ છે, ખોરવાઈ છે એ સેવા, કારણ કે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. માઠી અસર પહોંચી છે. મુંબઈના ઘણા ખરા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે, છલોછલ થઈ ગયા છે અને તેના કારણે જ લોકો પોતાના ઘરની બહાર નીકળી શક્યા નથી, કારણ કે બીએમસી એક તરફ એક મહત્વપૂર્ણ નિર્ણય પણ વરસાદને જોતા ધ્યાને લઈને નિર્ણય કર્યો છે કે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. પાણી ભરાવાના કારણે સેન્ટ્રલ લાઇન, સીએસટી કોરલા લાઇન અને હાર્બર લાઇન પરની જે ટ્રેનો છે તેને પણ રોકી દેવામાં આવી છે, કારણ કે ટ્રેક હાનિ સર્જી શકે છે જો તેના પર પાણી ભરાયેલું હોય અને તેના માટે કોઈ દુર્ઘટના ના સર્જાય અથવા તો કોઈ હાનિ ના પહોંચે તે માટે આ ટ્રેનને રદ કરવામાં આવી છે. જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં ધોધમાર વરસાદ ગઈકાલ રાતથી પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદથી મુંબઈની લોકલ ટ્રેન પણ ઠપ થઈ ગઈ છે. ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ ફસાયાની ઘટના છે. બીએમસીએ વરસાદના પગલે શાળાઓ બંધ રાખવાનો પણ આદેશ આપ્યો છે.